પ્રકરણ ક્રમાંક 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો માં આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો, એની ઉપયોગિતા, ફાયદા, ગેરફાયદા, કેટલાક પારિભાષિક શબ્દો વગેરેની ચર્ચા કરી. પ્રકરણ ક્રમાંક 1 એ આપણને હિસાબી પદ્ધતિ વિશે સૈદ્ધાંતિક રીતે સમજાવે અને ત્યારબાદ આપણને 52 જેટલા પારિભાષિક શબ્દો સમજાવ્યા. કારણ આ એક નવો વિષય છે, તેથી એના શબ્દો જાણવા જરૂરી બને. વિદ્યાર્થીને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે પહેલા પ્રકરણના પારિભાષિક શબ્દો વાંચવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે આ પ્રકરણ ક્રમાંક 2 થી થિયરી એકદમ ઓછી થઈ જશે અને આપણે દાખલા તરફ જઈશું. પ્રકરણ ક્રમાંક 2 થી થિયરી એકદમ ઓછી થઈ જશે અને આપણે દાખલા તરફ જઈશું. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે કે પ્રકરણ 2 થી હું જે કંઈ પણ બોલું છું એનું અત્યંત વધારે મહત્ત્વ છે. આ વિષયમાં હું જે કંઈ પણ બોલીને સમજાવીશ એનું અત્યંત વધારે મહત્ત્વ છે. બીજું કે કોઈ પણ વસ્તુ જે તમે શીખો એને લાંબા સમય સુધી યાદ રાખવાનો પ્રયાસ કરે. આજે ભણો અને આવતીકાલે ભૂલી જાઓ એવું આ વિષયમાં ચાલવાનું નથી. કારણ કે બીજું પ્રકરણ આવડશે તો ચોથું પ્રકરણ આવડશે, ચોથું પ્રકરણ આવડશે તો ત્યાર પછીના પ્રકરણ આવડશે. આમ એકબીજા પર ડિપેન્ડ કરતા પ્રકરણો છે. તેથી હું દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કરું કે બીજા પ્રકરણથી એટલે કે આ પ્રકરણથી એકદમ પદ્ધતિસર ભણતા જાય. હું જે કંઈ શબ્દો બોલું છું એના પર બરાબર ભાર આપીને તમે શીખતા જાઓ. જરા પણ આ વિષયને તમે હળવાશથી લેશો નહીં, એનું ધ્યાન રાખે. કંઈ જ ભારે નથી, આવડી જ જવાનું છે, ચિંતાનું કોઈ કારણ નથી. તેથી વ્યવસ્થિત રીતે શીખતા જાય. જે કંઈ પણ ભણાવું છું એ લાંબા સમય સુધી યાદ રાખવાનો પ્રયાસ કરે અને શક્ય એટલી વધારે વખત દાખલાઓની પ્રેક્ટિસ કરે. શક્ય એટલી વધારે વખત દાખલાની પ્રેક્ટિસ કરવાની. પહેલેથી તમે પગ બરાબર મૂકજો. હળવાશથી આ વિષયને લેવાની જરૂર નથી, આવડી જ જશે. તમે ચોથા ચેપ્ટર સુધી મારી સાથે રહો એટલે કંઈ જ વાંધો આવવાનો નથી. પ્રકરણ ક્રમાંક 2 થી દરેક વિદ્યાર્થી બિલકુલ સાવચેત થઈને ભણતા જાય. ભારે કંઈ જ નથી, ભારે કંઈ જ નથી, એનું તમે ધ્યાન રાખો. તો પ્રકરણ ક્રમાંક 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર માટે બોર્ડની પરીક્ષામાં કુલ 3 ગુણ ફાળવવામાં આવેલા છે. એમાંથી 1 ગુણનો 1 વિકલ્પવાળો પ્રશ્ન પૂછાશે અને 1 ગુણનો 1 એવા 2 નાના પ્રશ્ન પૂછાશે. 1 વિકલ્પવાળો પ્રશ્ન અને 2 નાના ટૂંકા પ્રશ્નો મળીને 3 ગુણનું આ પ્રકરણ છે. જે વિદ્યાર્થીને આ બીજું ચેપ્ટર આવડી જાય એને ચોથું ચેપ્ટરમાં સહેલાઈ રહેશે. અતિ મહત્ત્વનું દાખલા તરફ લઈ જતું આ બીજું પ્રકરણ છે. થિયરી મેં તમને ફોટોગ્રાફ દ્વારા મોકલાવી છે, એ જ સમજાવવાનો પ્રયાસ કરું છું. તમારે વારંવાર વિડીયોમાં સમજવાનું, થિયરી વાંચવાની. ધંધાકીય વ્યવહાર એટલે શું? ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડેથી કે શાખ પર ફેરબદલી. એ વ્યક્તિ બી વ્યક્તિ એટલે કે 2 કે તેથી વધુ વ્યક્તિ, એ વ્યક્તિ બી વ્યક્તિ એટલે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે
ધંધા માટેની વસ્તુ, દાખલા તરીકે શર્ટ ખરીદીને વેચવો તો શર્ટ એ ધંધા માટેની વસ્તુ કહેવાય. દાખલા તરીકે ટાઇલ્સ ખરીદીને વેચવી તો ટાઇલ્સ એ ધંધા માટેની વસ્તુ કહેવાય. કે સેવા, સેવા મજૂર પાસે સેવા લેવાય, શિક્ષક પાસે સેવા લેવાય, એન્જિનિયર પાસે સેવા લેવાય. કેવી રીતે લેવાય? આજે ને આજે રોકડા આપીને, ક્યાં તો પછી ભવિષ્યમાં રોકડા આપીને. સાખ પર એટલે કે ઉધાર એટલે કે પ્રતિષ્ઠા પર. શું તમે મને નથી ઓળખતા? એવી પ્રતિષ્ઠા પર. નંબર 1, કેટલા જણા જોઈએ? 2 કે તેથી વધુ. નંબર 1, કેટલા જણા જોઈએ? 2 કે તેથી વધુ. નંબર 2, શેની લેવડ દેવડ? ધંધા માટેની વસ્તુ, શર્ટ, ટાઇલ્સ, બોલપેન, પેન્સિલ, ટેલિવિઝન, રેફ્રિજરેટર, મોટરકાર, મોટરસાઇકલ, આવું કંઈક. કે સેવા ની, કેવી રીતે? ત્રીજી વાત, રોકડેથી કે ભવિષ્યમાં રોકડેથી ફેરબદલી. તો ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા જે પહેલા પ્રકરણમાં આવેલી એ કોપી કરી લીધી છે. ધંધાકીય વ્યવહાર એટલે મોડે કરતા જજો 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડેથી કે સાખ પરની ફેરબદલી. ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડેથી કે સાખ પરની ફેરબદલી. કોઈ શિક્ષક પૂછે ધંધાકીય વ્યવહારના કેટલા પ્રકારો છે? કયા કયા? તો ધંધાકીય વ્યવહારના 2 પ્રકારો છે, આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર. ધંધાકીય વ્યવહારોના 2 પ્રકારો છે, આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર. ધંધાકીય વ્યવહારોના 2 પ્રકારો છે, આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારના વળી પાછા કેટલા પ્રકાર છે? 3 પ્રકાર: રોકડ, ઉધાર, અન્ય. રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય. આર્થિક વ્યવહારના કેટલા પ્રકારો છે? કયા કયા? રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય વ્યવહાર. હું તમને સૌથી પહેલાં આટલું શીખવીશ, આર્થિક, બિનઆર્થિક. પછી હું તમને આ શીખવીશ, રોકડ, ઉધાર, અન્ય. એટલે આપણે આ દિશામાં જઈશું, આર્થિક, બિનઆર્થિક. બિનઆર્થિક અહીંયા સ્ટોપ થઈ જાય, બિનઆર્થિક અહીંયા સ્ટોપ થઈ જાય. આર્થિકમાં રોકડ, ઉધાર, અન્ય. રોકડ, ઉધાર, અન્ય. બીજું એક આંતરિક અને બાહ્ય, એવી રીતે પણ આવે છે, પણ એનો પ્રેક્ટિકલી અભ્યાસ આવતો નથી. આવે ખરો, પણ એ કંઈ હિસાબી અસરમાં દખલગીરી કરતું નથી. તેથી એ તરફ આપણે નથી જવાનું. ટૂંકમાં આપણે આ તરફનું યાદ રાખીએ. ધંધાકીય વ્યવહારના 2 પ્રકાર છે, આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારના પાછા 3 પ્રકાર: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય વ્યવહાર. રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય વ્યવહાર. સૌથી પહેલાં આપણે આ 2 જોઈએ, આર્થિક અને બિનઆર્થિક. જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તે વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે ફ્રીમાં. જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય તે વ્યવહારોને બિનઆર્થિક વ્યવહાર કહે છે. નામું દ્વિતરફી શીખવાય, આર્થિક, બિનઆર્થિક. જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તે વ્યવહારોને આર્થિક વ્યવહાર કહે છે. જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય તેને બિનઆર્થિક વ્યવહાર કહે છે. અર્થ એટલે રૂપિયા, અર્થ એટલે રૂપિયા, નાણાં, રૂપિયા, નાણાં. જે વ્યવહારોનું અર્થમાં નાણાંમાં મૂલ્ય માપી શકાય તે વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય તેને બિનઆર્થિક વ્યવહાર કહે છે. આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થાય છે. આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થાય છે, સ્વાભાવિક જ. બિનઆર્થિક વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થતી નથી. આર્થિક વ્યવહારોની હિસાબોમાં નોંધ થાય છે, બિનઆર્થિક વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ થતી નથી. એક ઉદાહરણ, દાખલા તરીકે ₹3000નો માલ રોકડેથી ખરીદ્યો. આપણે કોઈ દુકાનમાં જઈએ, માલ ખરીદીએ અને એનું નાણાંમાં મૂલ્ય માપીએ કે કેટલાનો માલ? 3000. એક બાજુ માલ લેવો, બીજી બાજુ 3000 રૂપિયા આપવા. નાણાંમાં મૂલ્ય માપ્યું, માલ કેટલા રૂપિયાનો
3000, માલ કેટલા રૂપિયાનો 3000, જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તેને આર્થિક વ્યવહાર કહેવાય. બિન આર્થિકનું ઉદાહરણ, રૂપિયા 5000નો માલ મોકલવાનો રામને ઓર્ડર આપ્યો. રામને ફોન કર્યો અને કીધું કે રૂપિયા 5000નો માલ જરા મોકલી આપજો આવતીકાલે, એવો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપ્યો, હજુ તો ફોન પર વાત કરી, કોઈ મેં નાણાં આપ્યા નથી કે નથી રામે મને માલ આપ્યો. કોઈ જ જાતના નાણાં મેં આપ્યા નથી કે નથી રામે મને માલ આપ્યો. આ તો આપણા વચ્ચે ખાલી ફોન પર ટેલિફોનિક વાતચીત થયેલી છે કે રૂપિયા 5000નો માલ મારો જરા ઓર્ડર નોંધી દો. તો આને બિન આર્થિક વ્યવહાર કહેવાય. નથી તો માલની આપલે ને નથી તો માલને નાણાંમાં માપ્યો. જે વ્યવહારને નાણાંમાં માપી ન શકાય એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. તો બે વસ્તુ મેં ચલાવી તમને, આર્થિક વ્યવહાર, બિન આર્થિક વ્યવહાર. વ્યાખ્યા, નોંધાય કે ના નોંધાય, ઉદાહરણ. વ્યાખ્યા, નોંધાય કે ના નોંધાય, ઉદાહરણ. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તે વ્યવહારને આર્થિક વ્યવહાર કહે છે. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય તેને બિન આર્થિક વ્યવહાર કહે છે. આર્થિક વ્યવહાર હિસાબી ચોપડે નોંધાય છે. બિન આર્થિક વ્યવહાર હિસાબી ચોપડે નોંધાતો નથી, અર્થાત ત્યાંથી સ્ટોપ થઈ જાય. આપણે કઈ દિશામાં જઈશું? આર્થિક. રૂપિયા 3000નો માલ રોકડેથી ખરીદ્યો. જે માલ ખરીદ્યો એ કેટલાનો? 3000. એવું નાણાંમાં મૂલ્ય માપ્યું અને પૈસા આપ્યા, તેથી આર્થિક. જ્યારે રૂપિયા 5000ના માલનો ઓર્ડર આપ્યો રામને, એ ખાલી વાતચીત છે, નથી તો માલ મળ્યો ને નથી એને નાણાંમાં માપ્યું, તેથી બિન આર્થિક વ્યવહાર. આ તો ખાલી વાતચીત છે. હવે આવતા વિડીયોથી આપણે આર્થિક અને બિન આર્થિક વ્યવહાર ઓળખવાના દાખલા તરફ જઈએ.